ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના। તો ગઈકાલના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના થોડાક દાખલા કરેલા અને ગઈકાલનો લેક્ચર એટલે ખૂબ અગત્યનો લેક્ચર, કેમ કે આઈએમપી દાખલા મોટા ભાગના હતા, બરાબર। હવે આપણે આજના લેક્ચરમાં આ સ્વાધ્યાયને પૂરું જ કરી નાખીશું, પતી જ જવાનું છે, કેમ કે હવે થોડાક જ દાખલા બાકી છે। ચલો સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાયમાં પ્રશ્ન 19 ધ્યાન આપજો। સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો દાખલો 2 માર્ક્સમાં। પલ એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે। અક્ષરા શું બતાવે છે? અક્ષરો બતાવે છે। હવે પાસાની 6 સપાટી આવે, એ 6 સપાટી પર ટપકાની જગ્યાએ આ વખતે શું છે? અક્ષર છે। એક સપાટી પર એ, બીજી પર બી, પછી સી, ડી, ઈ ને પાછું હજી એકવાર એ, એટલે એ 2 વાર છે તે બાકી બધું એક એક વાર, બરાબર। આ પાસાને એક વાર ઉછાળવાનો છે, તો પહેલું એ મરે ને બીજું ડી મરે તેની સંભાવના કેટલી? કેટલો હેલો દાખલો? પાસા પર 6 સપાટી એટલે કુલ પરિણામ 6, એમાં એ આખા પાસા પર એ કેટલી વાર છે? 3 વાર, 2 વાર, એટલે 2/6 એટલે સાદુરૂપ કેટલું થાય? 1/3। અને ડી, ડી કેટલી વાર છે? 1 વાર, 1/6। 1/3 ને 1/6 પટી ગયો દાખલો। બોલો, સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવો દાખલો પૂછી નાખ્યો, કેટલો ઈઝી દાખલો, જોયું દેવાતું એ? તો ચાલો ગણતરી ચાલુ કરીએ। સૌથી પહેલા અહીં પાસાની સપાટી પરના અક્ષરા, પાસાની સપાટી પરના અક્ષરો એ, બી, સી, ડી, ઈ, એ, ચલો તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 6। ચલો નંબર 1, ધારો કે ઘટના એ, ચાલ વ્યોમ વાક્ય, પાસા પર એ મરે, સાનુકૂળ પૂર્વેશની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા। પૂર્વેશ કેટલા? 2। સૂત્ર પી ઓફ એ બરાબર m/n। દિયા કિંમત મૂક 2/6, કેટલા થાય? 1/3। ચાલો એકદમ ઈઝી, સેકન્ડ હોમવર્કમાં આપી દેમ છું ભાઈ, સેકન્ડ હોમવર્કમાં લઈ લો, હવે આવડી જ જાય। ચાલો નેક્સ્ટ, નોંધ, પ્રશ્ન 20 નથી કરવાનો, કેમ કે એના પર હું મારેલી છે? ફૂદરી, અને ફૂદરી વાળા દાખલા બોર્ડમાં પૂછાવાના નથી। આગળ પ્રશ્ન 21 ધ્યાન આપ કેશવી। એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે। ખીમીયુક્ત, અરે ચાલો તો સમજી ગયો ને, ખીમી નહીં આવે, ખામી આવે, બરાબર, ખામીયુક્ત। જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં। એટલે નૂરી છે આ વખતે, નૂરી, નૂરી આવશે અને સારી પેન હશે તો ખરીદશે, ને સારી નહીં હોય તો નહીં ખરીદે, સ્વાભાવિક છે, સારી હોય તો જ ખરીદવાનું હોય। હાજરી પુરાઈ આવે। ચલો પહેલું, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, ને બીજું તે પેન ખરીદે નહીં તેની સંભાવના કેટલી। ચાલો આ દાખલામાં બી કઈ નવું મળે નહીં, આવરેજ છે। કુલ કેટલા છે બોલપેનિયા? 144, એટલે n બરાબર 144 થયા। તો આ ખામીયુક્ત કેટલી છે? 20, તો સારી કેટલી? આ બાદબાકી કરો, સારી છે 124, તો આ પહેલામાં તે પેન ખરીદે નહીં, હવે પેન નહીં ખરીદે તો ખરાબ હોય તો નહીં ખરીદે, ખરાબ કેટલી છે? 20, કેટલામાંથી? 144। હા ભાગ ચલાવો, 4 4 5 20 ને નીચે 4 ભાગો તો 4 તાલી 12 ને 4 છંગ 24, 5/36। પેન ન ખરીદે, પેન ક્યારે નહીં ખરીદે? જો એ કેવી હોય? ખામી વાળી। અલા ઊંધું થઈ ગયું, આ નીચે આવશે। પેન ક્યારે નહીં ખરીદે, સોરી, પેન ક્યારે ખરીદે? જ્યારે સારી હોય, સારી છે 124, 144 કેટલાય ચાલે? આ બી 4 જ ચાલે, 4 તાલી 12 ને 4 એકા 4 ને આને 4 ભાગ્યા તો 36, એટલે આવી ગયો જવાબ 31/36 ને 5/36।
જેવી રકમ તેવો જવાબ, બરાબર. ચાલો તો હવે આપણે લખીએ ગણતરી. ચાલ મોહિત લખાવ, પહેલું વાક્ય લખાવ. લખાવ. વાહ. કુલ બોલપેન બરાબર 54. તન્વી બેટા, તન્વી, તન્વી, કુલ બોલપેન કેટલી છે? 144. એના પછી તન્વી, એના પછી ખીમીયુક્ત બોલપેન કેટલી છે? ખામીયુક્ત બોલપેન બરાબર 20. એના પછી બાકીની સારી સારી બોલપેન કેટલી છે? સારી બોલપેન બરાબર બાદબાકી અહીંયા બતાવવાની 144 ઓછા 20 બરાબર 124. ચલ મોહિત એના પછીનું વાક્ય લખાવ. માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા. ભાઈ આવતીકાલે આ બધું લખવાનું છે આપણે, ખબર છે ને પેપરમાં. ચાલ કેટલી આવે તમામ શક્ય પરિણામ? ખોટું 144. ચાલ એના પછી નંબર 1, ધારો કે ઘટના એ. ચાલ મીટ ટુ આનું વાક્ય લખાઈ દે. તે નહીં કોણ? હા, નૂરી પેન ખરીદશે. નૂરી પેન ખરીદશે. પૂર્વેશ, નૂરી કેવી પેન ખરીદે છે? સારી. તો ચાલ વાક્ય લખાવ કે નૂરી સારી પેન ખરીદે છે. અને પછી આપણે લખવાનું માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા. ચાલો જોય કેટલા પરિણામ? 124 બોલપેન સારી છે. ચલો કિશન સૂત્ર બોલ. પી ઓફ એ કિંમત એમ 124, એન 144 ને ચારે ભાગ ચાલશે એટલે અહીંયા આવશે 31 ને અહીંયા આવશે કેટલા? 36. તો પી ઓફ એ કેટલું આવે છે વિધિ? 31/36. ચાલો સેકન્ડ હવે હોમવર્કમાં લઈ લઉં હે ને. ચલો ભૂલતો નહીં. એના પછી નેક્સ્ટ મૈકા પ્રશ્ન 22. ઉભા રહ્યો. આ જ દાખલો બોર્ડમાં એકવાર સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેટલો ઈઝી દાખલો પૂછાયો. આગળની રકમ ના રકમમાં ફરક મને ખાલી કહી દો. ચાલ પ્રિયંકા ફરક હોત. એક મિનિટ આ કઈ બોલતો છે. નામ નામ બદલાઈ કાઢ્યું. હીર થઈ ગઈ. કોણ થઈ ગઈ? હીર. ભાઈ નૂરી હોય કે હીર, જવાબ તો એ જ આવે. બરાબર. ચાલો પ્રશ્ન 22 બરાબર ધ્યાન આપજે. પંક્તિ ઉદાહરણ 13 ના સંદર્ભમાં આજે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકને પૂરું કરો. ઉદાહરણ 13 નો સંદર્ભ. તો ઉદાહરણ 13 ની રકમ યાદ છે? બે પાસા ઉછાળલા તે રકમ. બે પાસા ઉછાળવાની ખબર કેટલા પરિણામ આવેલા? 36 આવેલા. એ આપણે કેવી રીતના લખેલા તે યાદ છે પૂર્વા? 1 1 1 2 1 3 એટલા યાદ છે ને? 36. એ રકમ પ્રમાણે આ દાખલો કરવાનો. બરાબર. હવે અહીંયા જો આ ઘટના લખેલી છે કે પાસા પરનો સરવાળો. સરવાળો 2 હોય એની સંભાવના નીચે 1/36. તો 3 હોય તેની આપણે હોધવાની, 4 હોય તેની હોધવાની. 8 ની આપેલી છે ને 12 ની આપેલી છે. 3 સંભાવના આપી ને બાકીની બધી આપણે હોધવાની. બરાબર. હવે આ સંભાવના હોધવી હોય ને સૃષ્ટિ, તો એના માટે આપણને જોઈએ પરિણામ જોઈએ. પરિણામ અહીંયા લખેલા હોય તો આપણને હોદતા ફાવે ને. એટલે પહેલા શું લખી નાખીએ ગૌરવ? પરિણામ લખી કાઢીએ. ચાલો તો બે પાસા ને બે જ છે ને? હા, બે પાસાને કેવી રીતના ઉછાળવાના છે? એક સાથે. એક સાથે ઉછાળવાથી. ચાલ વાક્ય બોલો. એક સાથે ઉછાળવાથી મળતા તમામ શક્ય પરિણામો. ઓ ભાઈ 36 ને પરિણામ લખવાના છે એવું. ચલો 1 1 1 2 1 3 1 4 1 5 1 6. બેની સિરીઝ 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ચલો 3 વાળી સિરીઝ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 ની સિરીઝ 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 ની સિરીઝ 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 ની સિરીઝ
6 1 6 2 6 3 6 4 6 5 6 6. ચલો અક્ષરા કેટલા હીટો બેઠો તો કેટલા પરિણામ છે આ ગણિકાર 36 કેટલા છે 36 યાદ જ રહી જાય આગળ આપણે દાખલો કર્યો તમે ઘરે ગઈને કર્યા હોય તો યાદ જ રહી જાય 36 એમ હવે જો આ દાખલો અત્યારે આપણે ટૂંકમાં કરીશું કેમ કે એક ની ગણતરી બતાવવાની બેહાય બોર્ડની પરીક્ષામાં આવી રીતના દાખલો નહીં પૂછાય જેટલા માર્ક એટલું જ પૂછાય 2 માર્કનો હોય તો 2 પૂછે 3 માર્કનો હોય તો 3 એટલે બહુ ટેન્શન લેવાનું નથી અત્યારે આપણે ટૂંકમાં કરતા છીએ કેવી રીતના કરતા છે સાક્ષી ટૂંકમાં ચાલો સરવાળો 3 વાળા પરિણામ શોધી નાખો 1 ને 2 ને 2 ને 1 આ બે પરિણામ એવા છે કે જેમાં સરવાળો 3 થાય એટલે કેટલા પરિણામ 2 કેટલામાંથી 36 માંથી 2 ના છેદમાં 36 નો ભાગ ચલાવો 1 ના છેદમાં 18 ચલો સરવાળો 4 આપે તેવા પરિણામ અરે આ વિકર્ણ બન્યો જુઓ 3 ને 1 4 2 ને 2 4 1 ને 3 કેટલા પરિણામ થયા 3 3 ના છેદમાં 36 ભાગ ચલાવો 12 ટાલી 36 ચાલો એના ભાઈ સરવાળો 4 આપે તેવા પરિણામ સોરી 4 કા 5 આપે તેવા 4 ને 1 5 3 ને 2 5 2 ને 3 5 1 ને 4 5 આટલા જે પરિણામ છે તે સરવાળો કેટલો આપશે 5 કેટલા થયા 1 2 3 4 4 ના છેદમાં 36 કેટલા થાય 9 ચોક 36 1 ના છેદમાં 9 ચલો એના પછી ગૌરવ સરવાળો 6 થાય તેવા પરિણામ 5 ને 1 6 4 ને 2 6 3 ને 3 6 2 ને 4 6 1 ને 5 6 આટલા જે પરિણામ છે તે પરિણામોમાં સરવાળો કેટલો થાય છે 6 એટલે કેટલા થયા 5 ના છેદમાં 6 ચાલો ભાગ ચલાવ જલ્દી આલોક ચાલો એના પછી સરવાળો 7 થાય તેવા પરિણામ 6 ને 1 7 5 ને 2 7 4 ને 3 7 3 ને 4 7 2 ને 5 7 1 ને 6 7 કેટલા થયા અલા કેટલા થયા 6 પરિણામ 6 ના છેદમાં 36 6 છંગ 36 આ જો તમે એક વસ્તુ પહેલા 2 આવ્યા 1 પછી 2 3 4 5 6 તો હવે 7 આવે ને હવે ઓછું થાય કેમ કે વચ્ચે આવી ગયું હવે એક ઓછું સૌથી વધારે મોટો જવાબ આ જ હતો જો સફેદ હાઇલાઇટ મારી નથી હવે પાછા જવાબ નાના થવા માંડશે હવે સરવાળો 9 વાળા એ 6 હા 9 તો 6 નહીં સરવાળો 9 વાળા તો 8 વાળા છે કે સરવાળો 9 વાળા 6 ને 3 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 9 કેટલા થયા ગણો તો 1 2 3 ને 4 4 ના છેદમાં 36 કેટલા થાય 1 ના છેદમાં 9 હવે જો સરવાળો 10 વાળામાં તમારે સમજી જવાય કે એ થશે 3 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 12 ને સરવાળો 11 વાળા પરિણામ 2 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 18 ખબર પડી ગઈ બધાને આ ક્રોસમાં જ આખું સેટિંગ બેહે છે ક્રોસમાં બરાબર આવી રીતના તમે આરામથી ઓળખી શકો સરવાળા વાળું આવે એટલે ક્રોસની લાઈન પકડવાની એક પરિણામ મળે એટલે એમ ક્રોસમાં ખેંચી જ કરવાનું બરાબર ચલો આમાં કોઈને કઈ તકલીફ હવે કોઠો પૂરો કર્યો તેમાં નથી ને પરીક્ષામાં દાખલો આવી રીતના નથી જ પૂછાવાનો પદ્ધતિસર 2 કે 3 ઘટના પૂછાય ને એની પદ્ધતિસર રીત બતાવવાની પદ્ધતિનો મતલબ મેં ઉદાહરણ કરાવલો ને તે રીતના ચાલો દિયા હવે બીજો સવાલ તારે એકદમ ધ્યાનથી સમજવો પડશે એક વિદ્યાર્થી કે જેનું નામ છે દેવો એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામ 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે તેમાંના પ્રત્યેકની સંભાવના 1 ના છેદમાં 11 છે શું આપ આ દલીલ સાથે સહમત છો તમારા જવાબનું સમર્થન કરો એટલે વિદ્યાર્થીએ દલીલ કરી અહીંયા જો વાતને સમજજો પેલો વિદ્યાર્થી જે છે ને તે આ બધાનો જવાબ 1 ના છેદમાં 11 લઈ આવ્યો આ બધાનો હવે એ જવાબ 1 ના છેદમાં 11 આ બધાનો જ 1 ના છેદમાં 11 લાવ્યો કેવી રીતના તે એની દલીલ સાંભળો કે સર મારો જવાબ 1 ના છેદમાં 11 કેવી રીતના આવ્યો તેને હું વિચાર્યું કે સરવાળો નાનામાં નાનો કેટલો 2 ને મોટામાં મોટો 12 એટલે સરવાળો 2 આવી શકે 3 આવી શકે 4 આવી શકે 5 આવી શકે એવી રીતના ક્યાં સુધી આવી શકે 12 સુધી એટલે સરવાળો 2 થી 12 સુધી આવી શકે એટલે પરિણામ 11 થયા એટલે એને n બરાબર 11 લઈ લીધું 36 ની જગ્યાએ કેટલા લઈ લીધું 11 અને પછી સરવાળો 2 આવે તેવા પરિણામ કેટલા તો પેલા 11 માંથી એકમાં જ સરવાળો 2 છે એટલે 1 ના છેદમાં 11 સરવાળો 2 આવે તેવા પરિણામ તો પેલા 11 પરિણામમાંથી એક જ પરિણામ એવું છે કે જેમાં સરવાળો 2 આવે એટલે આનો જવાબ બી 1 ના છેદમાં 11 એ રીતના બધાનો જવાબ 1 ના છેદમાં 11 લઈ આવ્યો તો એમાં એની ભૂલ શું છે દેવની ભૂલ શું થઈ તો દેવે શું ખોટું કર્યું તો દેવની આ રીત કેમ ખોટી કેમ કહેવાય એમાં ખોટું શું છે
આલોકનું કેવું છે કુલ પરિણામ 36 છે, તો કુલ પરિણામ 12 કેમ 11 કેમ નથી? હવે સમજજો, આ જે 36 પરિણામ છે ને, 36, આ 36 પરિણામ કેવા છે ખબર તન્વી? સમસંભાવી. કેવા? કેમ સમસંભાવી? કેમ કે કોઈ બી પરિણામ એક સરખી શક્યતા ધરાવે. જેટલી શક્યતા 1 6 ની એટલી જ શક્યતા 4 5 ની, એટલી જ શક્યતા 3 3 ની. પણ દેવાએ જે પરિણામ કીધા કે સર સરવાળો 2 આવી શકે, 3 4 5 6 7 8 9 10 11 ને 12, શું આ તમામે તમામ સમસંભાવી છે? તો 2 આવવાની શક્યતા ને 3 આવવાની શક્યતા એક સરખી છે. તો કે ભાઈ 2 આવવાની શક્યતા છે 1 2 ને 2 1 એટલે 2 શક્યતા, અને 3 આવવાની 3 શક્યતા, એટલે સમસંભાવી નથી. સમસંભાવી એટલે પરિણામો એક સરખા આવવા જોઈએ, પરિણામોની સંખ્યા એક સરખી આવવી જોઈએ. અને અહીંયા દેવાએ જે રીતના દાખલો કર્યો તેમાં પરિણામોની સંખ્યા એક સરખી નથી. એનો મતલબ કે આ પરિણામો સમસંભાવી નથી. પરિણામો સમસંભાવી નહીં હોય તો આપણે સંભાવનાનું સૂત્ર નહીં વાપરી શકીએ. કયું સૂત્ર? m ના છેદમાં n વાળું, કે n એટલે 11 ને m એટલે 1 એટલે આનો જવાબ 1 ના છેદમાં 11. તે ખોટું કેમ? કેમ કે સૂત્ર મુકાય જ નહીં, પરિણામ સમસંભાવી નથી, સૂત્ર મુકાય નહીં, દાખલો થાય નહીં, રીત ખોટી. સમસંભાવી નથી, રીત ખોટી. આ દેવાની રીતમાં ખોટું શું છે? સમસંભાવી નથી. આ છે એનો જવાબ, સમસંભાવી નથી. તું એ જે પરિણામ લીધા તે કેવા નથી? સમસંભાવી નથી. જો સમસંભાવી હતે તો તારું સાચું પડતે. સમજ પડી વિધિ તને? કોઈ બી દાખલો હોય પૂર્વે પરિણામ કેવા હોવા જ જોઈએ? સમસંભાવી. આ વસ્તુ જ્યારે ચેપ્ટર ચાલુ થયેલું ત્યારે સ્ટાર્ટિંગમાં જ કીધેલી. સમસંભાવી વાળા ટોપિકમાં સૂત્ર કેવા દાખલા માટે છે? પલ સમસંભાવી. કેવા ભાવી? સમસંભાવી. સમજ પડી જશે બધાને? ચાલો, હવે આવું બોર્ડની પરીક્ષામાં પૂછાતું નથી, એટલે બહુ ટેન્શન નહીં લેતા કે વિદ્યાર્થીએ લીધેલા પરિણામો સમસંભાવી નથી. આ છે એનું કારણ. માટે વિદ્યાર્થીની દલીલ સાચી નથી. કોને નહીં સમજ પડી? ખ્યાલ આવી ગયો? સૌર્ય, આગળ વધીએ. પ્રશ્ન 23 ધ્યાન આપતા રહેજો. કેસવી, એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. રૂપિયાનો સિક્કો પહેલી વાર ઉછાળ્યો, બીજી વાર, ત્રીજી વાર, 3 વાર, અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જે આવે તે નોંધી લેવાનું. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, 3 વાર ઉછાળ્યો ને, 3 વાર સરખું આવવું જોઈએ. કેવું આવવું જોઈએ? 3 વાર સરખું. સરખું એટલે 3 વાર છાપ આવવી જોઈએ, નહીં તો 3 વાર કાંટો આવવો જોઈએ. એટલે અહીંયા લખેલું છે એટલે કે 3 છાપ આવી જોઈએ અથવા 3 કાંટા. તો હનીફ રમત જીતી જાય છે. હનીફ નામનો એક છોકરો છે તે આવી રમત રમે, 3 છાપ આવી તો હનીફ જીતી ગયો, 3 કાંટા આવી તો બી જીતી ગયો, ને નહીં આવ્યું તો હારી ગયો. અન્યથા હારે છે એટલે એવું નહીં થયું તો હારી ગયો. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હનીફની હારવાની ગણતરી કરવાની છે. હનીફ હારવો જોઈએ. ચાલો, હવે સૌથી પહેલી વસ્તુ, એક સિક્કો 3 વાર ઉછાળ્યો. પહેલી વાર ઉછાળીએ તો છાપ કાઢો, બીજી વાર ઉછાળીએ છાપ કાઢો, ને ત્રીજી વાર ઉછાળીએ છાપ કાઢો. તો કુલ પરિણામ કેટલા થયા? તમે કહો કે સર 2 ને 2 4 ને 2 6 પરિણામ. કેટલા પરિણામ? 6. તો આ તમારી ભૂલ થાય છે. અહીંયા 6 પરિણામ નહીં થાય. સાચી વાત છે. કેટલા પરિણામ થાય? 8. હવે તમે કેટલાક બાળકો ગૂંચવાશે, આમાંથી કેટલાક સ્કૂલમાં કદાચ ભયનું છે એટલે હોશિયારી નથી મારતા ને. તો જો અહીંયા 8 પરિણામ કેમ થાય તે સમજો, ગૂંચવાતા નહીં. બાકી નોર્મલી બાળક આવું જ વિચારે કે પહેલી વાર સિક્કો ઉછાળ્યો છાપ કાઢો, બીજી વાર છાપ કાઢો, ત્રીજી વાર છાપ કાઢો, તો 2 ને 2 4 ને 2 6 થયા. ના ભાઈ, આ વસ્તુ ખોટી કેમ છે તે સમજજો. તમારે સિક્કાને 3 વાર ઉછાળ્યા તો 3 વારના પરિણામ નોંધવાના. એટલે કે 3 છાપ એ પહેલું પરિણામ, છાપ છાપ કાઢો બીજું પરિણામ, છાપ કાઢો કાઢો ત્રીજું પરિણામ. એવા બધા પરિણામોની શક્યતા શોધવાની કે આવી જુદી જુદી શક્યતા કેટલી, અને એ શક્યતાનો સરવાળો એ કુલ પરિણામ કહેવાય. ના કે પેલો 2 + 2 + 2 કર્યું એવી રીતના કુલ પરિણામ નહીં આવે. સમજ પડી? શક્યતા કોને કહેવાય? તે છાપ છાપ છાપ, છાપ છાપ કાઢો, છાપ કાઢો કાઢો, કાઢો કાઢો કાઢો. બરાબર? ચાલો, તો લખીએ આપણે. કિશન, ચાલ, કેટલી વાર સિક્કો ઉછાળ્યો તું? એ સિક્કાને, ચલો વાક્ય બોલો. સિક્કાને 3 વાર ઉછાળવાથી મળતા તમામ શક્ય પરિણામો. ચલો બરાબર ધ્યાનથી લખાવજો હે.
જોજો માની લો કે 3 ને 3 છાપ આવી HHH, પહેલા બે પર છાપ, ત્રીજા પર કાંટો HHT, છાપ પછી કાંટો કાંટો HTT ને HT. એક મિનિટ પહેલા છે ને આવું રાખો, છાપ કાંટો છાપ HTH, છાપ કાંટો કાંટો HTT. પ્લસ પહેલા પર H આવે તેવા કોઈ બાકી? H થી ચાલુ થાય તેવું કઈ બાકી હોય તો બોલો. ના, હવે T થી ચાલુ થાય તેવા THH, THT, TTH, TTT. એના પછી કોઈ બી શક્ય હજી બી કઈ બાકી રહેતો હોય તો બોલી દેવો. કઈ બાકી રહે એવું HTH આવી ગયેલું છે. હર્યું HTH કા ગયું હર્યું. હજી બી કઈ બોલવું હોય તો બોલી દેવો. દિશા એમ કે છે સર TTH કદાચ નથી. જો દિશા બતાવો. હર્યું TTH છે જ બેટા. બરાબર સંધ્યા, તને શું લાગે કયું નથી? બધા જ આવી ગયા. એટલે ગણી કાઢો કેટલા થયા? 8. હવે જો કેટલાક બાળકોને આમાં બી તકલીફ પડે હે, આ લખવામાં તકલીફ પડતી હોય છે. તો જો આની હું એક તમને ટેકનિક આપું. ટેકનિક જોજે. જો 4 વાર H લખવાનું. કેટલી વાર? 4 વાર. ને 4 વાર પછી T લખવાનું. પછી 4 ના અડધા કેટલા થાય? એટલે 2 વાર H ને 2 વાર T, પાછું 2 વાર H ને 2 વાર T. હવે 2 ના અડધા 1 એટલે એક વાર. 1 વાર H, 1 વાર T, 1 વાર H, 1 વાર T, HT, HT. આ 8 8 લાઈનમાં આવી ગયા. આ જેમ લખેલા છે એમ બેઠા લાઈનમાં જ આવી ગયા. સમજી ગયા? આ ટેકનિક થી 8 8 આવી જશે. અરે વાહ, બસ તો મજા કરો તમે. બરાબર મુડિત? ચાલો, માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા, તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 8. ચાલો નંબર 1 યસ. ને આમાં નંબર 1 છે જ નહીં, એક જ ઘટના છે. ધારો કે ઘટના એ. ચલો ઘટના એ નું વાક્ય. મિતેશ, હનીફ કઈ ગયા રહ્યો? હનીફ રમત હારે. હનીફ રમત હારે. હવે જો હવે ડાયરેક્ટ નહીં લખતા. તમે માહિતી કે હનીફ રમત ક્યારે હારે. તો અહીંયા રકમમાં કીધેલું છે ક્યારે જીતે. 3 છાપ કે 3 કાંટા તો જીતે, અન્યથા હારે. એટલે એ વાક્ય લખો. હાર્યું આ કે જો 3 છાપ અથવા 3 કાંટા મરે તો હનીફ રમત જીતે, અન્યથા હારે. એટલે સૃષ્ટિ હવે હનીફ રમત હારી જાય તેવા પરિણામ લખવાના છે. અને એ પરિણામને કહેવાય સાનુકૂળ પરિણામો. જો 3 છાપ આવે તો જીતે ને 3 કાંટા આવે તો જીતે ને બાકીનું કઈ બી આવે તો હારે. એટલે બાકીના અહીંયા લખવાના. બાકીના HHT, HTH, HTT, THH, THT ને TTH. સમજ પડી? ચલો વિવેક ગણ કેટલા થયા? સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર કેટલી છે? 6. ચલો સૂત્ર વંશ P of A કિંમત મૂકી દે. m કેટલા છે? 6 ને n કેટલા છે? 8. ભાગ ચલાવો ને. 2 ટાલી 6 નો 3 ને 2 ચોક 8 નો 4. કેટલું આવ્યું મિતેશ? 3/4. ખ્યાલ આવશે બધાને? એકદમ સહેલું છે, આવડી જાય એવું. બરાબર તન્વી? નેક્સ્ટ દાખલો. ચલો બોર્ડમાં પૂછાયેલો છે ભાઈ. આમાં શું ફરક શું છે? 3 વાર ઉછાળ નામ બામ કઈ નથી. શક્ય કુલ પરિણામ એ તો લખવા જ પડે. આ કુલ પરિણામ નહીં કહેતો હોય તો લખવા જ પડે, તો જ દાખલો આપણાથી થાય. હવે આમાં આ બધી વસ્તુ અલગ છે. વધુમાં વધુ 2 છાપ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. વધુમાં વધુ 2 છાપનો મતલબ સમજ પડી? વધુમાં વધુ 2 છાપનો મતલબ 2 કે 2 થી ઓછી છાપ. કે એનું ઊંધું. વધુમાં વધુ 2, 2 કે 2 થી ઓછી. 2 કે 2 થી ઓછી એટલે 2 છાપ, 1 છાપ ને 0 છાપ. એમ સમજ પડી? હવે મને ચાલો 2 છાપ, 1 છાપ ને 0 છાપ વાળા અહીંયા પરિણામ લખાવાના. 2 છાપ, 1 છાપ, 0 છાપ. જો આ પરિણામ અહીંયા કોપી મારી દે આપણે. ચલો 2 છાપ આ પહેલું લઈ લેમ. પહેલું આમાં લેમ ભાઈ. આ પહેલા સિવાયના બધા જ આવે. 2 છાપ HHT, આમાં બી 2 છાપ HTH. પછી આ 1 છાપ લેવાનું. સમજી ગયા? આટલા લેવાના છે. એટલે કેટલા થયા?
લખી જ કરીએ. એચટીટી, ટીએચએચ, ટીએચટી, ટીટીએચ ને ટીટીટી. ટીટીટી કેમ લીધું? કેમ કે વધુમાં વધુ બે છાપનો મતલબ, વધુમાં વધુ બે છાપનો મતલબ બે કે બે થી ઓછી, બે થી ઓછી એટલે જીરો છાપ બી લેવી પડે. જીરો છાપ. ટીટીટી એટલે જીરો છાપ. 7 પરિણામ. કેટલા પરિણામ વિધિ? 7/8. એના પછી આ ત્રણેય વખતે સમાન પરિણામ એટલે 3 છાપ ને 3 કાંટા. કેટલા થયા? 2. એચએચએચ, ટીટીટી 2/8 એટલે કેટલા થાય? આવી રીતના થશે. સમજ પડે તમને? અહીંયા પહેલો સવાલ, આ 8 એટલે કુલ પરિણામો લખો. આ 8 કુલ પરિણામ 8 એમ છોડો. ચલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 24. પાસો આવી ગયો, પાછો એકવાર વન્સ અગેન પાસો. પાસાને 2 વખત ઉછાળવાનો છે ભાઈ. આગળ પેલો દાખલો કરો ને, ઉદાહરણ 13 પંક્તિ તને યાદ હોય તો. નથી યાદ ને? હું તને યાદ કરાવું. ઉદાહરણ 13 માં પાસાને કેટલી વાર ઉછાળેલો? કેટલી વાર? 2 વાર કે 3 વાર? કેટલી વાર? જો પેલો ક્યારનો તને કહેતો છે 2 એમ બોલ. કેટલી વાર ઉછાળલો? 3 વાર. પેલી એમ કે 3 વાર. ખોટું. કેટલી વાર ઉછાળલો? 2 વાર બી નહીં, 2 પાસાને 1 વાર ઉછાળલા. ની 2 વાર ઉછાળલો ની 3 વાર. એક ભૂરો ને એક રાખોડી હતો એટલે બેવને 1 વાર ઉછાળલા. હવે આ રકમમાં ફરક શું છે તે સમજો. ભારતી એ બગાની મારે એવું નહીં કરે. હે ચાલો સંધ્યા. તો આ વખતે એક પાસો 2 વાર ઉછાળવાનો. હવે 2 પાસા 1 વાર ઉછાળ કે એક પાસો 2 વાર ઉછાળ, એક જ થાય. તો પહેલા એક સિગરેટ પીને પછી બીજી પી કે બે ખાતે પી લે. પીધી કેટલી? 2. કે તું છે જ પીરકનો. ચાલો સમજી ગયા બધા? ક્લિયર? એટલે અહીંયા બી એ જ 36 પરિણામ આવશે. કેટલા? 36. 2 પાસાને જો તમે ઉછાળો તો એ જ રીતના કે પહેલી વાર ઉછાળવાથી 1, બીજી વાર ઉછાળવાથી 1, પહેલી વાર ઉછાળવાથી 1, બીજી વાર ઉછાળવાથી 2, એટલે 1 1 1 2 1 3 એ રીતના બધા જ પરિણામ. ચાલો તમે પહેલા અહીંયાથી બધા કોપી માર લેમ. ભલા પણ એ તો લીટા માર દીધા. કઈ નહીં ચાલો. આ કોણ છે ભૂતરો? ચાલો સૌથી પહેલા વાક્ય લખવાનું છે. ચાલ જયનીલ વાક્ય બોલ. આ વાક્ય બોલ. પાસાને 2 વખત ઉછાળવાથી મળતા તમામ શક્ય પરિણામો. પ્રિયંકા તો આ જો આવી ગયા 36 36 પરિણામ. આ છે પાસાને 2 વાર ઉછાળવાથી મળતા 36 પરિણામ. ચાલની એમ હરખો ગોઠવાની. નીચે આવ. એ ગોઠવાઈ ગયું, ગોઠવાઈ ગયું. બસ 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 બસ. ચાલો ધ્યાન આપે, અવાજ નહીં કરે. ઓકે હવે રેડી. નીચેનું વાક્ય બોલ. ચાલ મોહિત. માટે સાનુકૂળ ખોટું તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 36. ચલો પાછળ વંશ. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 નહીં આવવો જોઈએ. 5 આવે તે નહીં ચાલે, એક બી વાર નહીં. એટલે હવે વાતને સમજો. આ 1 1 લેવાય હા, કેમ કે 5 નથી. 1 2 લેવાય હા, કેમ કે 5 નથી. 1 5 લેવાય ના, 5 છે. 5 5 લેવાય ના, બે ઉપર 5. મતલબ આ 5 વાળી લીટી દેખાય આખી, આ નહીં લેવાય. 5 વાળી લીટી પછી ઊભી 5 વાળી લીટી દેખાય, આ નહીં લેવાય. એટલે હવે જે વૈધા તે લેવાના. તો એ કેટલા વૈધા? આ કેટલા છે? આ 6 ને આ કેટલા? 6. 6 ને 6 12 ને 36 માંથી 12 જાય તો એ કે 36 માંથી 12 જાય તો 12. 36 માંથી 12 જાય તો 24. તો આજે વૈધા તે કેટલા થવાના? 24. આજે વૈધા તે 24 થાય. ખોટું. 25 થાય. કેમ કે આપણે જે પહેલા ગઈ ને કે આરા 6 ને ઊભા 6 એટલે 6 ને 6 12, તે નહીં ચાલે. આ 2 વાર ગણી કાઢ્યું 5 5. એટલે આરા 6 પછી ઊભામાં પાછું આ થોડું ગણાય. એટલે ઊભામાં 5 લેવાના. 6 ને 5 નહીં તો ભાઈ આ 6 ને 6 12 માંથી પેલું 1 કાઢો એટલે 11 અને 36 માંથી 11 જાય તો 25. સમજ પડે વાતમાં?
ચાલો તો નંબર 1, ધારો કે ઘટના એ, ચાલો ઘટના એ નું વાક્ય, હવે કચાટ નહીં કરે પૂર્વા, તું એને નહીં જોયા કરે, અહીંયા ધ્યાન આપ. ઘટના એ નું વાક્ય બોલ, વાક્ય બોલ. એક પણ હું પણ પાસો એમ બોલે, પાસા પાસા પર એક પણ વખત 5 મરે નહીં, પાસા પર એક પણ વખત 5 મરે નહીં. હવે જો આમાં 5 નહીં મળે ને તેવા પરિણામ બહુ વધારે છે. કેટલા છે ટોટલ? 25 ને. એટલે હવે એ 25 બધા આપણે નથી લખવા, ડાયરેક્ટ આમાં આપણે લખી નાખીએ છીએ. ચાલશે, ટેન્શન નહીં લે. નહીં તો એક કામ કરું, લખાઈ દેમ, પણ અલગ રીતે લખાઈ દેમ કે 5 હોય તેવા પરિણામો, 5 હોય તેવા પરિણામો. તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. હવે ઊભી લાઈન બોલો, ઊભી લાઈન પેલી 1 5 વાળી. 1 5, 2 5, 3 5, 4 5, પછી 5 5 પાછું નહીં લખતા, 6. આ કેટલા થયા? 11. માટે 5 હોય તેવા પરિણામોની સંખ્યા કેટલી છે? 11. એટલે એનો મતલબ કે હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે માટે 5 ન હોય તેવા પરિણામોની સંખ્યા બરાબર 36 ઓછા 11 કેટલા થાય? 25. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલા થયા? 25. સૂત્ર P of A, એમના છેદમાં એન, એમની કિંમત 25 ને એનની કિંમત 36. 25 ના છેદમાં ભાગ ચલાવે ફટાફટ. ભાગ નહીં ચાલે ભાઈ, પટી ગયો. ઉપર 5 5 25 ને 5 ના ઘડિયામાં 36 તો આવે ને, એટલે નહીં ચાલે ને. ચલો તન્વી, ઘટના નંબર 2, ધારો કે ઘટના બી. ચલો ઘટના બી માં શું કીધું છે જયનીલ? ઓછામાં ઓછી એક વાર, આ ઉપરના એવું બધું નહીં લખો, પાસા પર 5 મરે, પાસા પર 5 મરે. ચલો ઓછામાં ઓછી એક વાર 5, આ વાક્યનો પહેલા મતલબ ઓછામાં ઓછી એક વાર એટલે એક કે એક કરતા વધારે વાર. એક વાર 5 ને એક કરતા વધારે એટલે 2 વાર 5 ને 3 વાર 5. 3 વાર 5 તો આવે જ નહીં, કે 2 વાર જ ભાઈ પાછા ઉછાયરા, એટલે 1 વાર 5 ને 2 વાર 5 વાળા બધા પરિણામ છે. એટલે આ જ બધા પરિણામ પાછા આવશે. આ જ છે બધા કેવા પરિણામ? સાનુકૂળ પરિણામ. બરાબર છે. સાનુકૂળ પરિણામો 2 ટપકા પાડીને આ જ બધા લખવાના. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા m બરાબર 11. સૂત્ર આ બાજુથી વાત થતી છે, ધ્યાન આપો ને ભાઈ. ચલ અક્ષરા સૂત્ર બોલતો, કિંમત બોલ. એમની કિંમત 11 ને એનની 36. ચલો ભાગ ચલાવો સૃષ્ટિ. ચલો પતી ગયું, દાખલો પૂરો. સમજ પડે છે સાક્ષી? તને સમજ પડે છે દેવા? આગળ વધીએ. હા બેટા, વોશરૂમ જવું છે. પહેલું સ્ટેપ કયું? આ હા, પાસા પર એક પણ વખત 5 નહીં મરે. એટલે આપણે શું કર્યું ખબર? 5 મરે તેવા પરિણામ લખ્યા અને કુલ પરિણામમાંથી જેટલા પર 5 છે તેવા પરિણામને કર્યા. એટલે કયા વૈધા? કે જેના પર 5 નથી તેવા વૈધા. 1 મિનિટ. તો જેટલા પર 5 નથી તે આપણને મળે. કુલ પરિણામમાંથી જેટલા પર 5 છે એવા કર્યા. તો 5 કેટલા પર છે? જો આ દેખાયા 5 વાળી લાઈન ના ઊભી, આ કેટલા પરિણામ થયા? 11. એટલે 36 માંથી પેલા 11 ને કર્યા. સમજો, આ પ્રોસેસ છે. ખ્યાલ આવી જશે શું થાય છે? સંધ્યા તું કેમ એને જોઈ છે? અહીંયા ધ્યાન આપ. નેક્સ્ટ. ચલો આ જો બોર્ડમાં પૂછાઈ લો, 2015 નો છે. 2 પાસાને એક વાર ઉછાળો. આ પ્રયોગના શક્ય તેટલા કુલ પરિણામો લખો. બધા જ પરિણામ 36 એ 36. પાસા પર મળતા પૂર્ણાંકોનો ગુણાકાર બેકી સંખ્યા થાય. આ આગળ આવેલો જ છે.
બરાબર, પેલું ઉદાહરણ 13 કરી લો ને ત્યારે આ આવું એક કરાવી દીધેલું. ગુણાકાર બેકી એવા 27 પરિણામ આવેલા ત્યારે 2 વાળી આખી લાઈન લેવાની, 4 વાળી આખી લેવાની, 6 વાળી, પછી 1 વાળી લાઈનમાં 1 2 1 4 1 6 આવી રીતના તમે જુઓ તો 27 પરિણામ થાય. આનો જવાબ હવે 27/36. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અવિભાજ્ય થાય. જુઓ કેવી રકમ બનાવી. સરવાળો અવિભાજ્યનો મતલબ સરવાળો 2 થવો જોઈએ. 3 5 7 આવે સરવાળો 7 7 પછી 11 આટલો સરવાળો. એટલે આ બધા એક 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 શોધવાના. સરવાળો 2 3 5 7 11 કઈ ઘટ્યું નથી ને. સરવાળો 2 વાળું પરિણામ 1 1, સરવાળો 3 વાળું 1 2 2 1, સરવાળો 5 આવે તેવા 1 4 2 3 સમય જા. પછી બધાનો સરવાળો કરવાનો. એવી રીતના થાય. ઘરેથી ટ્રાય મારી દેજો તમે ને ચેક કરજો કે આવે કે નહીં તમારો જવાબ. બરાબર, આવી રીતના થશે. ચાલો ભાઈ, આ બોર્ડમાં પૂછાયેલો દાખલાનો જવાબ આપો. બે સમતોલ પાસા એક સાથે ફેંકા, બંને પર સમાન અંકની સંભાવના. બે ઉપર સમાન અંક એટલે બે ઉપર 1 1, બે ઉપર 2 2, 3 3, 4 4, 5 5, 6 6. કેટલા પરિણામ થયા? 6. કેટલામાંથી? 36. 6/36. જવાબ 1/6. બે વાર પૂછાઈ લો. ચાલો પ્રશ્ન 25. લગભગ આ છેલ્લો દાખલો હવે હોવો જોઈએ. હા, એટલે હોમવર્ક આવી ગયું. છેલ્લો દાખલો ભાઈ, પટી જવા દો હવે આ ચેપ્ટર. ચલો મિતેશ, છેલ્લા દાખલામાં ધ્યાન આપજે. બધાનું ધ્યાન છેલ્લા દાખલામાં. કેમ્પમાંથી આવી હો ગઈ આટલી જલ્દી? ચાલ બેહી જા, ચૂપચાપ બેહી જા. હાજરી પુરાવ્યા વગર આવી ગઈ. ચલો, નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે ગણતરી કારણ આપો. ચલો પહેલું, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા છે. આ જો હું કીધું, બે સિક્કા લીધા, બે ને બે સિક્કાને ઉછાળ્યા તો કેટલા પરિણામ આવે? 8. 3 સિક્કાને ઉછાળે તો 8 આવે. બે સિક્કાને ઉછાળે તો 4 આવે. છાપ છાપ, છાપ કાટો, કાટો છાપ, કાટો કાટો. એટલે HH HT TH TT યાદ છે ને? એક દાખલો કરી લો આપણે. બરાબર સૌર્ય? હવે આ શું કહે કે ભાઈ બે સિક્કાને તમે ઉછાળો તો 3 જ આવે ભાઈ. અને આ 3 શક્યતા કઈ તે બી જો દિયા. કઈ 3 શક્યતા? બે છાપ, બે કાંટા અથવા પ્રત્યેકનો એક. એટલે પ્રત્યેકનો એક એટલે એક છાપો એક છાપ એક કાંટો. એક પર છાપ, બીજા પર કાંટો એમ. એટલે આ લોકોએ શું કર્યું ખબર? આને કે છાપ કાંટો ને કાંટો છાપને એક જ ગણી લીધા. એક એવો શબ્દ મૂકી દીધો, એક પર છાપ બીજા પર કાંટો. તો શું આ વસ્તુ સાચી છે? એટલે આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3. એટલે કે બે છાપની સંભાવના કેટલી? 1/3. કેમ કેમ કે એને તો 3 જ પરિણામ લીધા. અને આ 3 માંથી બે છાપ એક વાર એટલે 1/3. બે કાંટા 1/3. પ્રત્યેકનો એક 1/3. તો આ ખોટું છે એવું તમારું કેવું છે? તો કેમ ખોટું? આનું કારણ આપો. આવું નહીં ચાલે. આ 4 પરિણામ આવે એવું નહીં. આમાં ખોટું શું છે? આ 3 પરિણામ કેમ ખોટા કહેવાય? એ કેવો? હા, તો લઈ જ લીધું ને. પ્રત્યેકનો એક લઈ લીધું. નહીં, એ લોકોએ HT ને TH બે આમાં લઈ લીધું. પ્રત્યેકનો એક એટલે HT TH બે આવી ગયું. પણ HT TH ને એક આખું બનાવી દીધું. તો સમજો, વાતને સમજો. આ પ્રોસેસ કેમ ખોટી છે તે સમજાવું છું. અને એનો જવાબ આગળ બી એક દાખલામાં આપી દીધેલો કે આ 3 સમસંભાવી નથી. એટલે કે બે છાપ એક વાર આવે, બે કાંટા એક વાર આવે, પણ પ્રત્યેકનો એક બે વાર આવે. HT ને TH એટલે પરિણામોની સંખ્યા બદલાઈ ગઈ એટલે સમસંભાવી. આ વાક્ય બોલવું પડે તમારે કે સમસંભાવી નથી, પરિણામો સમસંભાવી નથી. અને જો પરિણામ સમસંભાવી નહીં હોય ને ભારતી, એનો શું મતલબ થયો? કે સૂત્ર એમના છેદમાં n વાળું સૂત્ર નહીં વપરાય. એટલે 1/3 એ સૂત્ર જ ખોટું પડી જાય સમસંભાવી નહીં હોય તો. એટલે આ વિધાન કેવું છે? અસત્ય. આ શું થાય છે? કોણ હતો એ? બેઠો કૂતરાની જેવો અવાજ કાઢ લો. મારા ઘરે રોજ સવારે ઉઠું ને એટલે એ જ કૂતરું નીચે આવું જ કરતું હોય. ચાલો ધ્યાન આપજો. પંક્તિ બેટા, કેશવી બેટા, દિયા બેટા, 3 બેટીઓ. ધ્યાન આપો. જો પાસાને ઉછાળવામાં આવે, જો પાસો ઉછાળ્યો હોય વિવેક આ વખતે, ને પાસા પર કેટલા પરિણામ આવે તે ખબર છે ને બધાને? ગૌરવ, કેટલા પરિણામ આવે? 6 પરિણામ. 1 2 3 4 5 6. હવે આમાં કીધું તે પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે. બે એમ કઈ
કેટલા કીધા 2. હવે આ 2 કયા તે બી જોઈ લો ને, 2 કયા અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, આમાં ખોટું શું છે? અયુગ્મ ને યુગ્મ ખોટું શું બોલ્યા એ લોકો? સાચી જ વાત કહેવાય આ. કાં તો અયુગ્મ કાં તો યુગ્મ, સાચી જ વાત છે ને. કે પાસાને ઉછાળવાથી 2 પરિણામ આવી શકે, હા આવી શકે. કાં તો અયુગ્મ કાં તો યુગ્મ, હા એમ સાચું જ છે, બોલવાનું એ લોકોનું સાચું છે. અક્ષરા બે ધ્યાન અક્ષરા. તેથી અયુગ્મની સંભાવના 1/2. જોજો અયુગ્મની સંભાવના કેટલી કીધી? 1/2. કે એ લોકોએ ગણ્યું કેવી રીતના કે આ 2 પરિણામ, એમાં અયુગ્મ એક વાર એટલે 1/2. તો શું આ સાચું? હવે તમે કહો કે સર અયુગ્મ એટલે 1 3 ને 5 એટલે કેટલા પરિણામ થયા? 3. અને કુલ પરિણામ 6 એટલે 3/6 એટલે 1/2. એટલે એ રીતના સાચું તો કહેવાય, પણ એવું નહીં, આ લોકોની ગણતરી આખી અલગ છે. આ લોકોએ ગણતરી કેવી રીતના કરી કે કુલ પરિણામ 2 લીધા, અયુગ્મ અને યુગ્મ એમ 2 પરિણામ. શું લીધું? અયુગ્મ અને યુગ્મ એટલે કુલ પરિણામ 2. એમાં અયુગ્મ એટલે 1 પરિણામ, એટલે આવી રીતના એ લોકો જવાબ લાવ્યા. તો શું આ પ્રોસેસ સાચી? સાચી, કેમ કે આ 2 સમસંભાવી છે. અયુગ્મ એટલે 3 પરિણામ અયુગ્મ છે ને યુગ્મના બી 3. એટલે કે પ્રોસેસ બદલવાથી બી સાચો જવાબ કેમ આવ્યો? કેમ કે પરિણામ સમસંભાવી હતા એટલે. એ લોકોની ગણતરીની પ્રોસેસના 2 પરિણામ સમસંભાવી હતા એટલે જવાબ સાચો આવ્યો. એટલે આ વિધાન સત્ય છે. મેન આ લોકો પ્રોસેસ સમજાવવા કહે છે. ઉપરનામાં કેમ પ્રોસેસે સાથ નહીં આપ્યો? કેમ કે આ પરિણામ સમસંભાવી નહીં હતા. જો કોઈ દાખલામાં ગણતરીની રીતમાં તમે પરિણામોને તમારી કંઈક અલગ ટેકનિકથી લો, પણ જો એ સમસંભાવી હોય તો સાચો જ જવાબ આપે, એમ કહેવા માંગે છે આ દાખલો. ચાલો પતી ગયું ભાઈ, ચેપ્ટર પૂરો. ચાલો હવે આ છે તમારું હોમવર્ક, ધ્યાન આપે ભાઈ. ઓય ઉભા રહેવું ભાઈ. જ્યાં સુધી છે ને અહીંયા મારું ભાષણ પૂરું નહીં થાય ત્યાં સુધી હલવાનું નહીં. હજી બોલવાનું કામ ચાલુ છે, પંક્તિ આવું નહીં કરવાનું. તું ધ્યાન આપ. ચલો યશ કુમાર હરખો બેસી જા. ચલો હવે હોમવર્કમાં દાખલામાં એમ તમે તમને કહી દીધું એમ 30 પટાવવાના જ છે. પેલા 30 છે ને? હવે આ 30માં કઈ બી તકલીફ હોય તો મને ગમે ત્યારે કહેજો, મને સંગીતા મેમ કે ઓફિસમાં. હવે આપણે આ પીવાયક્યુ વાળો આખો એક લેક્ચર લઈ લઈશું અને એમાં બધા ટૂંકા પ્રશ્ન કરીશું. શું કરીશું? ટૂંકા પ્રશ્ન. એટલે હવે આ ચેપ્ટર તમારું કેવું થઈ જશે? એકદમ પાક્કું. અને હવે આવતીકાલે એક્ઝામ, એટલે હવે આપણો લેક્ચર ક્યારે આવશે ખબર છે? સોમવારે. સોમવારે આ ચેપ્ટર પૂરું ને મંગળવારથી પહેલું ચેપ્ટર ચાલુ. ચાલો મળીએ.